મહારાજ કાશીદાસને ત્યાં બોચાસણ પધાર્યા. કાશીદાસના માતુશ્રી નાનીબાઈ એમને મહારાજને કંઈક વાત કરી. મહારાજ, મારું કહોજી મારું કલ્યાણ થાશે, તેની માએ પૂછું પ્રભુ પાસે. કાશીદાસના માતુશ્રી. તો મહારાજ શું કે સાંભળો. સુણી બોલા સદા સુખદાયી, તમારું થાય તે નવાઈ. અરે તમારું કલ્યાણ થાય માં શું નવાઈ કે? તમે કહો છો મારું કલ્યાણ થાય. અરે માજી, તમારું કલ્યાણ થાય માં કઈ નવાઈ નથી. કારણ કે તમે અમારા ભગત બન્યા. હવે તો મહારાજ કે તમો હાથના રોટલા ખાશે, નક્કી તેનું કલ્યાણ થાશે. તમો હાથના રોટલા ખાશે, નક્કી તેનું કલ્યાણ થાશે. જો તમને એક ચોક્કસ વાત કરું તો, ચોક્કસ અને પાકી વાત. તમારા ઘરમાં રસોઈ થતી હોય અને ભાવ હોય કે મહારાજનો થાળ બનાવું છું, બરાબર? થાળ ધરાય છે પછી કોનો ઉપયોગ કરવાનો છે? પછી તમે જ છો. ભાવના આવી રાખો, મહારાજ માટે થાળ બનાવું છું. અને કોઈ પાપી જીવ, પાપીઓ એ થાળ ધરાઈ ગયા પછી તમારા ઘરે આવ્યો હોય અને બટકું રોટલો આપો, આપો નહીં, બટકું રોટલો આપો, જમપુરીના ફેરા એને મટી જાય અને ભગવાન ધામને પામે. આ પ્રસાદનો મહિમા. તમારા ઘરની વાત કરું છું, બરાબર? ભગવાન થાળ ધર્યો એ તમે નાખો. સાચું હોય છે? કઈક પ્રમાણ તો જોઈએ ને. હું તો મોટી મોટી વાતો કરું અને હંમેશા એવું છે, જેના આપ માઇક આવે ને એ મોટી જ વાતો કરે, નાની તો કરે જ નહીં પછી કોઈ દી. એટલે હું એવો નથી સમજ્યો, હું એવો નથી સમજ્યો કે આપ માઇક આવી મોટી જ વાત કરી નાખો. થતું એમ થાય, બાકી વાત તો મોટી કરી એમ નહીં. જો ગુણાતીતાની સામે મહારાજ કરોડ મનવાર લઈને આવ્યા છે. કરોડ મનવાર. કેટલા વહાણ ભરાય કે એક મનવાર થાય એવી કરોડ મનવાર. અને 100 કરોડ ને 100 કરોડ મનવાર. તો કે પ્રસંગ તો કે પારસમણી, હીરામણી, ધાતુ આવા કિંમતી, પ્લેટિયમ, સોનું, ચાંદી, પછી પારસ ને પછી ગ્રેનાઇટ ને પછી બીજા હારા પથ્થર ને પછી ઓલા પથ્થર ને ઓલા પથ્થર ને પછી માટી, પછી ગારો. આ બધું ભરશું કે બરાબર. ગારાની જગ્યાએ કોઈ પાપી જીવ આવી ગયો, એ ગારાની જગ્યાએ પાપી જીવ કેવું? અરે કે આટલા બધા કેમ થાય કે? અરે મહારાજ કે અમે જે દર્શન કરશે ને, અમારા દર્શન કરશે ને, વર્તમાન ધારણ કરશે અમારા જોગ પાસે એનું એ કેટલાક આવે? અરે અમારા સાધુના જોગમાં આવે એટલું એ કેટલાક આવે? અરે અમારા સાધુના હાથનું પાણી પીએ, એના જમાડે, એનું જમે, એનું હાથનું એ કેટલાક થાય કે? પછી મહારાજ કે અમારા સત્સંગીને ગોરાનું કોઈ પાણી પી જાય એનું કલ્યાણ. તો એ કેટલાક? અરે અમારા સત્સંગી જેને ઘરે પાણી પીવે એનું કલ્યાણ. જો બોલો, સત્સંગીને ઘરે કોઈ પાણી પીએ એનું કલ્યાણ. આ ગુણાતીતાની વાતોમાં મા સાંઈ બોલ્યા છે. હવે સાચું થઈ ગયું કે ન થઈ ગયું? એટલે આપણે ગપોટો વાત નથી. મહારાજે કીધું કે બાઈએ કીધું મારું કહોજી મારું કલ્યાણ થાશે, તેની માએ પૂછ્યું પ્રભુ પાસે. કે તેની મા એટલે કાશીદાસની માતા. સુણી બોયલા સદા સુખદાયી, તમારું થાય તે નવાઈ. તમારું થાય માં કઈ નવાઈ નથી, તમે તો મારા સત્સંગી છો. પણ નક્કી તેનું તમો હાથના રોટલા ખાશે, નક્કી તેનું કલ્યાણ થાશે.
અરે ડોશીમાં, એ તમારા હાથના કોઈ રોટલા ખાશે ને એનું કલ્યાણ છે, જાઓ. હે બોલો. કાશીદાસે આવું કીધું ને એટલે તરત કાશીદાસ ને વિચાર આવ્યો. કાશીદાસે વિચાર્યું માના, કરું મારા સગાને પાવન. તો મારા સગાને બધાને પાવન કરી દો. જાવું લઈ પ્રભુને તેને ઘેર, કરે દર્શન સૌ રૂડી પેર. વેલમાં બેસાયરા ઘન શ્યામ, પછી લઈ ગયા દાવોલ ગામ. આ બોચા ચરોતરના ગામ બધા પેટલાદની બાજુ, પેટલાદ બોરસદની બાજુના ગામ છે દાવોલ. પછી દાવોલ ગયા, પછી સંજીવાડા ગયા. સંજીવાડા ગયા એટલે ત્યાં જગરૂપ બારોટ મહારાજને ઠાઠ માટે બધું જોયો, માથે પાગ નામ જરિયાની વેત એટલે તરત પૂછ્યું કે આ કેના ઠકરાઈ છે તે. પછી સાથે રાયન્દ્રજી દરબાર હતા, એ જવાબ આપે કે આ ઠકરાઈ કેના છે, તો આના ઠકરાઈ છે તે. એ વાત કરું તે પહેલા તમે બીજી વાત કરું. ગોવિંદ દરજી ગાધડકા ગામ, બરાબર. સ્વામિનારાયણ ભગવાન સમકાલીન કપડા સીવે, દરજીનું કામ તો કપડા સીવાનું. અને સ્વામિનારાયણ જો તમારે કોમ્પ્યુટરનું કામ કરવું હોય ને તો એમાં લખેલ વાંચતું જવું પડે, મનમાં વિચારવું જવું પડે, બરાબર. બીજું લખાણનું હોય, બીજું વાંચન હોય તો તમારે મનને બે જોડવું પડે. તો કપડા સીવાનું મન તો હાવ નવું, મોઢાનું કાંઈ કામ નહીં, પગને હાથને જ કામ, બરાબર. સ્વામિનારાયણ 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 ભજન કર્યા કરે. કોઈ પૂછેલા ગોવિંદ તું સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ કર્યા કરે તો સ્વામિનારાયણ તારું કલ્યાણ કરશે કરે? અરે શું બુદ્ધા, શું બોલ્યા તમે કે સ્વામિનારાયણ તારું કલ્યાણ કરશે? ફરી બોલો તો. અરે સ્વામિનારાયણ તારું કલ્યાણ કરશે. અરે સ્વામિનારાયણ મારું કલ્યાણ કરશે એમ નહીં, મારા હાથના સીવેલા કપડા કોઈ પહેરશે ને એનું કલ્યાણ જાવ કે. ખુમારી છે. કોઈની પાસે બેંકમાં હોય કે ઘરે હોય રૂપિયો હોય અઢળક અને ક્યાંક રોડમાં જવું હોય તો તરત કહેજે ને અરે આમ છે જાઓ. એ ક્યારે બોલે? એને ખબર છે ઘેરે આટલા પડ્યા છે પછી બોલે ને, બરાબર. ક્યાંક મોટા મંદિરો નામ ધર્મદા અથવા તો દાન આ બધું થતું હોય, મોટા કાંઈ કાર્યો ઉત્સવ મંડપના, અને પછી કોઈ કહે હલો આપણા આટલા, તો ઓલો કે આટલા આપણા. પછી એમ થાય કે આપણું નીચું નથી બતાવવા દેવું, આપણે તો આમાં આગળ રાખવું છે. કોઈ કે આપણે 51, આપણા 75. તો ઓલો કે ના મારે એ ચર્ચા ચર્ચીમાં આ 75 લાખ નહીં હો. હા ખોખા બધાય પેટી પેટી કે શું કે કરો ને. એ ક્યારે બોલે? એની પાસે હોય તો બોલે ને. મારી નજરે મેં જોયેલું, નજરે એક ભાઈ 15 લાખ લખાવ્યા, બરાબર. એ એના હરીફને ખબર પડી, ના હરીફને ખબર નહીં, 15 લખાયા ને એટલે બીજાને થયું કે હું 25 લખાવું, એટલે એને 25 લખાવ્યા, 25 લાખ. આ બહુ જૂની વાત છે, મેં આમ નજરે નજરે સાંભળેલી વાત. પછી એને કીધું કે એને આટલા લખ્યા છે તો મારે 3 કરોડ. આ વાત કરું છું ને એ 35 વર્ષ પહેલાની, મારા 3 કરોડ કે. એટલે પછી એને એમ કીધું 1 કરોડ અહીંયા, 1 કરોડ અહીંયા અને 1 કરોડ અહીંયા કે. આમ 3 રૂપિયા પડે એટલે બીજા સારું કે. પણ એ ક્યારે? એક તો પોતાનું ઊંચું બતાવવું હતું અને બીજું એની પાસે હતા તો બોલે ને કે આ બોલા કે મારા હાથનું કપડું સીવેલું છે ને એનું કલ્યાણ કે. કપડું સીવેલું, મારા હાથનું સીવેલું કપડું પહેરશે ને એનું કલ્યાણ કે, બરાબર. આ કેમ હરીફાઈમાં આવે એમ બીજી હરીફાઈની વાત કરું. સાવરકુંડલા બાજુનું ગામ છે, હું નામ નહીં બોલું. અને એક વૃદ્ધ માતા, નામ ખબર છે બોલીશ નહીં, નામ બોલવામાં તો નામ મૂડીમાં મૂડી ડોસી.
ત્યાં આપણે ગામનું નામ તો બોલતા નથી, નકર એમ પૂછે તમે અમારા ગામનું કેમ નામ કીધું. હવે એ આખી જિંદગી પાવરફુલ હો. હા, અને થયું એવું ભાઈ કે પથ્થર રહેતો પાણી મારે કરીને ઊંડો નિવાસ. પથ્થર પાણી રહેતો તો બહાર કાઢો તો ત્રિકમ કે ટાંકરે તણખા જરે એને ન લાગ્યો પાણીનો પાસ. સંગત તેને શું કરે? આવું સંગત શું કરે? પતિ હાવ કોરો, પતિ હાવ કોરો, ધોધમાર વરસાદ કોરો રહી જાય એમ. એના ઘરના પત્ની પાવરફુલ, એટલે પાવરફુલ. અને ભાઈ અવસ્થા છે, જિંદગી પૂરી થવા આવી અને નજીક દેખાઈ ગયું. હવે ખાટલામાં સુતાતા અને હાવ છેલ્લી ઘડી દેખાય. એને થયું કે આ ડોશી દુઃખી બહુ થાય છે કે સમજા. એનો પતિ તો ડોશી જ કે એ તું તારા જીવને ગત કર, હું 2 રોટલા કૂતરાને 2 રોટલા ગાયને નાખી દઈશ કે ગત કર તારા જીવને કે. અને ડોશીમાં પાવર સડી ગયો, બેઠું થવાની હો નથી હો. એ આમ શરીર આમ તો કરીને બળ કરીને બેઠા થયા થઈને ત્યારે તમે શું બોલો છો કે મારા હાથના રોટલા આખી જિંદગી તમે ખાધા છે. હા, એ તમારે ભગવાનના ધામમાં આવવાનું થશે કે મારા જીવને ગેત કરવાની કે એટલે કઈક સજ કે ધામ બામ કોઈને ખબર નથી કઈ. મારા જીવને ગેત કરવાની ક્યાં વાત કર કે હા એ તે આખી જિંદગી મારા હાથના રોટલા ખાધા છે કે તારા જીવનું કલ્યાણ થાય કે. આમ બોલતા બોલતા જય સ્વામિનારાયણ ડોશીમાં તો પૂગી ગયા ધામમાં. હા, મરણ પથારી હતા, બેઠું થવાનું હો નહોતી. પતિ આમ બોલ્યો બરાબર. અને પછી આ પુરાતન ચડે ને એ પછી ખબર ન માથું કપાઈ ગયું, ધળ લડતું એની જેમ. હા, આવા તો ઘણા પ્રસંગ છે. ખુમારી ખોટી નથી હો, બિલકુલ ખોટી નથી. તમે રાખી શકો, શું કામ ન રાખો? હા, સ્વામીને મેળા છે કે નથી મેળા તમને? બસ એનું ભજન કરો છો ને, બસ હોય ખુમારી આપણે રાખવી જોઈએ. હા, તમને વળી એમ થાય કે હવે આપણે એટલે આજ્ઞા પાડતા ને એટલું ભજન કરતા નથી, એટલું આમ કરતા નથી. એ બધું છે ને સામાન્ય છે. ભજન કરવું, આજ્ઞા પાડવી, નિશ્ચયનું બળ જોઈએ, નિશ્ચયનું બળ. મેન મુદ્દો એ નિશ્ચય ભગવાન હોવો જોઈએ. સર્વોપરી, સર્વ કાળના કારણ, સર્વ અવતારના અવતારી, સર્વ નામના નામી, સર્વધામના નામી આવા પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન અનંત બ્રહ્માંડના માલિક છે, સર્વના કરતા હર્તા છે. એની મરજી સિવાય એક તૈણું હલે નહીં. આવા મારા ભગવાન છે. આ પાવર હોય તમે બોલો, પાપી જીવ પાસે જઈને બોલો, કોઈક ધામમાં જવાનું છે, પાપી જીવને તમે ભાવ ને તો ત્યાં જમના દૂધ આવી શકે નહીં. મરવા પડ્યો હોય, પાપી જીવ હોય અને તમે એની પાસે ભાવો, જમના દૂધ હાથ ન ઉડાડી શકે. હા, અંજાર પાસે ખોખરા ગામ અને ત્યાંના બધું નામ નથી લઉં, કારણ કે ખોટા જાતિને બધું નામ બધું પાસે. એક સામાન્ય માણસ ભૂજથી આવતા હશે અને તાવ ચડી ગયો, ખરેખરો હાલી શકાય નહીં. તાવ આવે એટલે શરીર પેલા ભાંગી નાખે, આવ ભૂકો કરી દે તાવ આવે એટલે. હા, હાથી જેવું પ્રાણી હોય, એને તાવ આવ્યો ને એને ભૂકો કરી દે. તાવ એવી એની તાકાત વાળો તાવ છે. એટલે બિચારા હાલી શકે ને, ખાટલા રસ્તાના કાંઠે પીડ્યો હતો અને ત્યાં એક ભગત આપણા નીકળ્યા હો. એનું નામ મને ખબર, નામ બોલું મારે. એ ભગત બળદગાડું નીકળ્યા. એ ભગત મને ગાડામાં બેહારો. મને કે શું થયું? તાવ આવ્યો છે ખબર. ભગત ઉપાડીને ગાડામાં બેહારો. ગાડું આવી જાય છે. ગાડાની પાછળ 2 જમદૂત વાત કરે છે કે આપણે લેવા આવ્યા હતા, આ ભગતના ગાડામાં બેસી ગયો, આપણે કેમ લઈ શકીએ? ભગતના ગાડામાં બેસી ગયો, આપણે કેમ લઈ શકીએ? આને હાંભળ્યો, કાને કાન. એ હાંભળ્યું ને એટલે તરત કીધું કે ભગત
જમના દુઃખ મને લેવા આવ્યા છે, વાતો કરે છે, ગાડામાં બેઠા છે, મને લઈ જાય છે. એમ દેખાય છે કે હા, મને દેખાતા નથી, તમને દેખાય છે હા, લે એ ભૂત જાવતા હતા. અને ઘરમાં એકાદી કંઠી વધારે હોય ને, લેતા આવ્યા વધારે કંઠી લેતા આવ્યા હતા. ભગવાન પ્રસાદી કરીને ખિસ્સામાં રાખી હતી. લેવા તને કંઠી પહેર, સ્વામિનારાયણ નામ લે, સ્વામિનારાયણ નામ લે, અને ઘરે ભગતે કંઠી પહેરાવી દીધી. ઓલા પાપી જીવને હો કંઠી પહેરી દીધી. જમ દેખાતા બંધ થઈ ગયા. હવે આપણે ન લઈ શકીએ છીએ. આ તો સ્વામિનારાયણ થઈ ગયો, હવે આપણે ન લઈ શકીએ, બની ગયેલો ઇતિહાસ. પછી ઘરે ગયા, એને ઉતાર્યા ગાડામાંથી, અને ઉતારે કે તાવ આવ્યો સાવ કીધું બધું બરાબર. કંઠી ઉતારે, કંઠી જમના દૂધ દેખાતા બંધ થઈ ગયા, અને બાપા કંઠી તોડી નાખી, ઉપાડી ગયા. હગા બાપે હગા દીકરાને જમના હાથમાં હોપી દીધો, લઈ જાઓ જાઓ. કંઠી પહેરી જવા દીધો તો કાંઈ ન થાત. આ કંઠીનો પ્રતાપ છે. હરિભગતે કંઠી પહેરાવી બરાબર, તો બોલો એટલે શું ન થાય છે? નિશ્ચય પાવર હોવો જોઈએ સ્વામિનારાયણ ભગવાનનો આપણને. હા, સર્વોપરી છે, સર્વ અવતાર